નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ધોરણ 5 ગણિતમાં બધા પોતાની પાઠ્યપુસ્તક સામે રાખશે. આપણે પૂછ્યા હતા પેજ નંબર 124 પર કે શહેરો વચ્ચેનું અંતર. તમે ઉપર જે નકશો જોશો તમારી બુકમાં તમારે જોવાનું છે કે શહેરો વચ્ચેનું અંતર. નકશામાં તમને 5 શહેરો આપેલા છે. 5 શહેરોના નામ તમે જોશો એટલે હસવો છોલાઘાટ, ભેલપુર, ઢોકળાબાદ, બરફીનગર અને ઇડલીપુર. તમને સ્કેલમાં આપેલું છે કે 1 સેમી બરાબર 10 કિમી સમજવાનું. કારણ કે બુકમાં જે તમને માપ આપેલું હોય બે શહેરો વચ્ચેનું ઈ કેમાં છે? સેમીમાં છે. તો આપણે જે સેમીમાં સ્કેલમાં છે એ શેમાં સમજવાનું છે? તો કે કિલોમીટરમાં. પરંતુ કઈ રીતે કે 1 સેમી બરાબર 10 કિમી સમજવાનું રહેશે. જોઈએ આપણે કે એમાં પ્રશ્નો આપેલા છે. આખા પાઠમાં તમારે શું છે કે નકશા આપેલા હોય ને નકશામાંથી તમારે ગોતી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. એના કારણે તમે શું કરશો? તમારું મગજ એમાં કેન્દ્રિત કોન્સન્ટ્રેટ કરતા શીખશો કે કોઈ પણ વસ્તુ આપેલી છે ને ધ્યાનથી જોવાની અને પછી એના જવાબ. જો તમે ધ્યાનથી નહીં જોવો તો તમને પ્રશ્નના જવાબ ખોટા મળશે. ચલો હવે જોઈએ પહેલો પ્રશ્ન શું છે? નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે? ઇડલીપુર છે અહીં એ બરફીનગરથી કેટલા સેમી દૂર છે? તમે ફૂટપટ્ટી લઈને તમારી બુકમાં તમે માપી શકો કે ઇડલીપુરથી બરફીનગર 5 સેમી જેટલું દૂર છે. ફૂટપટ્ટી લઈને તમે માપશો એટલે 5 સેમી થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? અહીંથી અહીં સુધી આપણે ખબર પડી ગઈ કે 5 સેમી થાય છે અંતર, પરંતુ કેટલા કિલોમીટર સુધી મુસાફરી કરવી પડે? કિલોમીટરમાં જવાબ જોઈએ છે તો 1 સેમી હોય ત્યારે 10 કિલોમીટર હોય, તો 5 સેમી હોય ત્યારે કેટલું હોય? 5 × 10 કરી લો, કેટલા થશે? તો કે 50 કિમી. મતલબ ઇડલીપુરથી બરફીનગર જવા માટે કેટલા કિલોમીટર જોઈએ? તો કે 50 કિલોમીટર અંતર કાપવું પડે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે. તેના પર તેનું નિશાન કરો. હવે આ ઇડલીપુરથી બરફીનગર છે ને એની વચ્ચે ખમણપુર આવેલું છે. 5 સેમી છે ને અડધા કરીએ એટલે કેટલા સેમી થાય? તો કે 5 સેમી ના અડધા આપણને ખબર છે કેટલા થાય? સ્કેલમાં પણ તમે કરી શકો 2.5 સેમી. મતલબ 2.5 સેમી બરફીનગરથી અને 2.5 સેમી ઇડલીપુરથી વચ્ચે તમારે શું દર્શાવવાનું કીધું છે? કે ખમણપુર. શું કીધું છે? કે. આ તમે કે દર્શાવી શકો. નિશાન કરવાનું છે તમારે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન કે જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. તે ક્યાં હોઈ શકે? તો જે છોલાઘાટ છે, છોલાઘાટથી ઢોકળાબાદનું વચ્ચેનું અંતર સ્કેલમાં આપણે દોરી વડે માપવું પડે. કારણ કે દોરી તમે અહીં રાખો, દોરી ટેપ અહીં રાખી દો એટલે તમને દોરી મપાય છે. પછી તમે સ્કેલ લઈને માપો એટલે અંદાજે તમે કહી શકો. તમે સ્કેલમાં માપશો એટલે પાછળ અહીં કીધું છે કે બંનેથી 35 કિલોમીટર દૂર રાખવાનું કીધું છે. અને 35 કિલોમીટર એટલે કેટલા થાય? તો કે 3.5 સેમી થાય. સેન્ટીમીટરમાં તો 3.5 સેમી થાય ને. તો તમારે અહીંથી પણ 3.5 સેમી અને અહીંથી પણ 3.5 સેમી શું દર્શાવવાનું છે? જે મતલબ કે જલેબીપુર. ત્યાર પછીનો પ્રશ્ન છે ભેલપુર. આપણે જે અહીં દર્શાવી શકીએ માપ કરી અને છોલાઘાટથી માપ 3.5 સેમી દૂર કરી એટલે જે આપણે અહીં દર્શાવી શકીએ. ત્યાર પછી કહે છે કે ભેલપુર અને છોલાઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ માપો. જો તમે બાજુમાં લીધું છે કે તમે દોરીનો ઉપયોગ કરી શકો છો. તમે દોરી લઈ અને બેનું માપ માપશો એટલે અંદાજે 6 સેમી. દોરીમાં કદાચ ત્યારે આપણે ડગી જાય એવું થાય તો પણ પરંતુ બેનું માપ કેટલું હશે? 6 સેમી. મતલબ કે 60 કિલોમીટર જેટલું અંતર થાય. ત્યાર પછી તમને આશીની શાળા. ચલો પછીનું જોઈએ કે આશીની શાળા. બધા વાંચશે જોશે કે શું કહેવામાં આવે છે. આશીની શાળામાં તમને એક ચાર્ટ આપેલો છે. એ બધા નકશા અલગ અલગ છે. સામે પણ તમને એક
એના આધારે આપણે પ્રશ્નોના જવાબ કરવાના છે. ચલો જોઈએ. જો તમને બાજુમાં જે આશિકી શાળા પેજ નંબર 124 પર જે આકૃતિ આપેલી છે ને ઈ ચાર્ટ છે ઈ ખાના ઈ છે ઈ સાદો એટલો છે, પરંતુ એમાં શું આપેલું છે ઈ સામેના પેજ ઉપર 125 ચાર્ટ ઉપર જોવો છો. એમાં તમને દરવાજો કીધો છે, જો ઈ બ્લેકબોર્ડ છે. બ્લેકબોર્ડ છે, બ્લેકબોર્ડની બાજુમાં શું આપેલું છે? દરવાજો. અહીં દરવાજો છે. જે 124 પેજ ઉપર તમને જે આકૃતિ આપેલી છે એમાં તમને આવું લખેલું નથી, પરંતુ આપણે સમજવાનું છે. અહીં દર્શાવી દીધું છે એટલે સમજી લેવાનું છે કે બાજુમાં જ્યારે બ્લેકબોર્ડની આ સાઈડ જે આવું આપેલું છે અહીંયા શું હશે? દરવાજો હશે. ત્યાર પછી અહીં તમને આપેલી છે બારી. બારી આપેલી છે અને અહીં કબાટ આપેલું છે. શું આપેલું છે? તો કે કબાટ. આ બારી છે. ત્યાર પછી ડિસ્પ્લે બોર્ડ છે. આ બધી પાટલીઓ છે, મતલબ કે બેન્ચીસ છે તમારી. આ બધી બેન્ચીસ છે. આ રીતે તમને એક આકૃતિ આપેલી છે. ઈ નકશો 8 છે તમારો અને નકશો 7 માં તમે જોઈ શકો છો તમને જે આ રીતે આપેલું છે બધું અલગ અલગ ક્લાસ આપેલા છે. આવી રીતે તમને બધા ક્લાસ આપેલા છે, તમે જોઈ શકો છો. આઈઆઈટી વી આઈ અલગ અલગ ક્લાસરૂમ આપેલા છે. હવે એના આધારે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ. આ મેં નાની આકૃતિ તમને ખાલી દેખાડવા માટે બનાવી છે. આના આધારે આપણે પ્રશ્નોના જવાબ કરીશું. જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે? સભા મેદાનનું ક્ષેત્રફળ છે એ શાળાના કાર્યાલય છે જે એના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે? તો સભા મેદાન તમે બુકમાં જોઈ શકો છો. સભા મેદાનની તમને સભા મેદાન આપેલું છે, જોઈ શકો છો. જે સભાનું મેદાન છે ઈ તમે એનું ક્ષેત્રફળ ગણશો એટલે કેટલું આવે છે જોવો જોઈએ. જે ખાના આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 11 12 13 14 15. અહીં તમને 15 આપેલું છે ખાના અંદર. ત્યાર પછી એના ક્ષેત્રફળ શાળાના કાર્યાલયનું ક્ષેત્રફળ કીધું છે. તો શાળાના કાર્યાલયનું ક્ષેત્રફળ અહીં આપેલું છે. નાનું મોટું તમને ચિત્રમાં દેખાય છે. 1 2 ને 3. અહીં એને 3 ચોરસ સેમી કીધું, અહીં 15 ચોરસ સેમી કીધું. મતલબ કેટલા ગણું વધારે થયું કહેવાય? તો આ ક્ષેત્રફળ છે કેટલા ગણું વધારે ગણાય? અહીં 3 ચોરસ સેમી છે. જેટલા ખાના છે એટલું એનું ક્ષેત્રફળ ગણાશે. કેટલા ચોરસ સેમી થયું? 15 ચોરસ સેમી. અહીં કેટલા ચોરસ સેમી થયું? તો કે 3 ચોરસ સેમી. મતલબ આ વધારે કેટલું થયું? અહીંયા 15 કરવા હોય તો કેટલા વડે ગુણશું આપણે? તો કે 5. મતલબ આ કેટલું વધારે છે? તો કે 5 ગણું વધારે ક્ષેત્રફળ ગણાય. તો તમે બાજુમાં લખી શકો 5 ગણું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? જે તમને વર્ગખંડ આપેલા છે એને તમે ફૂટપટ્ટી કે સ્કેલ વડે તમે માપો તો જોઈ શકો કે દરેક વર્ગખંડની લંબાઈ છે
5 મીટર અને પહોળાઈ છે એ 4 મીટર આપેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ઓપ્શન એ છે એ જવાબ સી સોરી ત્રીજું આશાની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે। જો અત્યાર સુધી તમને જે કાચી આકૃતિ આવી હતી એના ઉપરથી પ્રશ્ન હતા। હવે કહે છે કે તમને જે શાળાનો જે તમને આ સાઈડ જે આ પેજમાં આપેલી હતી ઈ આ રીતે છે કંઈક એમાં ખબર હતી નહીં આપણને કે આ શું છે પરંતુ આના આધારે આપણે જોઈ શકીએ કે આવું જે છે દરેક ક્લાસમાં એ શું છે બારી પછી અહીંયા જે આપેલું હશે એ કબાટ હશે પછી ડિસ્પ્લે બોર્ડ હશે બ્લેક બોર્ડ હશે દરવાજો હશે। હવે આપણે જોઈએ શું કહે છે કે ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો। એ કહે છે કે નીચેનામાંથી ક્યુ બ્લેકબોર્ડની બરાબર સામે છે। બ્લેકબોર્ડની સામે ક્યુ છે તો આ બ્લેકબોર્ડ છે એની એક્ઝેક્ટ સામે શું આવે છે તો કે ડિસ્પ્લે બોર્ડ। તો ઓપ્શન 4 આપેલા કબાટ બારી નોટિસ બોર્ડ કે ડિસ્પ્લે બોર્ડ તો શું આવશે ડિસ્પ્લે બોર્ડ। ફરી એકવાર શાળાનો નકશો જુઓ અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ને ત્યાં નિશાની કરવાની છે। ધ્યાનથી તમારી બુકમાં તમારે જોતું જવાનું। આપણે નિશાની કેમાં કરવાની છે તો કે નકશો 7 જે આપેલો છે 124 પેજ ઉપર આડી જે આકૃતિ કાચી આપેલી છે એમાં આપણે નિશાની કરી અને જે બારી હોય અહીંયા બારી દર્શાવવાની પાટલી હોય અહીંયા પાટલી પણ કઈ રીતે જો પ્રશ્ન આપેલો છે II A ત્રીજો ક્લાસ VII ના વર્ગખંડમાં બ્લેકબોર્ડ તમે 124 પેજ ઉપર છે તમે જોશો ક્લાસ II બીજું કયો કીધું છે VII તમને આ ક્લાસ છે જ્યાં આપેલા છે ત્યાં તમારે શું દર્શાવવાનું કીધું છે તો કે વર્ગખંડના બ્લેકબોર્ડ દર્શાવવાના છે। પહેલા તો જોવાનું છે આવી રીતે જે આપેલું છે II નો ક્લાસ એમાં તમારે પેન્સિલ હાથ લઈ જાવ એટલે તમને ખબર પડે દીદી કે એટલું કરતું ચાલુ છે। અહીંયા સુધી લઈ ગયા એમાં બ્લેકબોર્ડ કીધું છે આપણે બ્લેકબોર્ડને નિશાની B આપી દઈએ તો આપણે એમાં નિશાન શું કરશું B। હવે જે આ રીતે તમને ક્લાસ આપેલો છે II નો એમાં બ્લેકબોર્ડ ક્યાં હશે જો આ તો બારી છે તો બારી જે સાઈડ છે બ્લેકબોર્ડ છે ને દરવાજાની બાજુમાં છે આ દરવાજો છે એની એક્ઝેક્ટ બાજુમાં શું છે બ્લેકબોર્ડ અહીં છે બ્લેકબોર્ડ તો આપણે અહીં ઘાટું જરા કરી અને અહીં B કરી નાખશું આમ લીટો કરી આ બ્લેકબોર્ડ થઈ ગયો। ત્યાર પછી બીજો આવો ક્લાસ VII આપેલો છે તમને એમાં પણ તમારે જે દરવાજો છે એની બાજુમાં B કરી નાખવાનો આવો ઘાટું કરી અને તમે B કરી નાખવાનો સમજાયું હું શું કહું છું। ત્યાર પછી જો એમાં બીજું આપેલું છે કે IV અને X IV નો ક્લાસ છે એ તમારો આવો છે જો તમારી બુકમાં નીચે બારી આપેલી છે દરવાજો અહીંયા છે દર્શાવવાનું શું છે IV ના ક્લાસમાં અને X નો ક્લાસ આવો છે। આવો કંઈક તમને ક્લાસ આપેલો છે। હવે દર્શાવવાનું છે વર્ગખંડમાં કબાટ। કબાટ ક્યાં આવેલો છે આપણને ખબર છે જો આ ચિત્રમાં તમે જોવો કબાટ કેની બાજુમાં છે ડિસ્પ્લે બોર્ડ અને બારીની બાજુમાં કબાટ છે। मतलब જે બ્લેકબોર્ડ છે તમારો દરવાજાની બાજુમાં શું છે તો કે બ્લેકબોર્ડ આ બ્લેકબોર્ડ છે એની સામેની સાઈડ તમારે કબાટ દર્શાવવાનો છે તો અહીંયા કબાટ આવે આનો ક્યાં આવશે તો કે દરવાજો છે દરવાજો નહીં પણ જે બ્લેકબોર્ડ છે એની સામે કબાટ આવશે તો પહેલા તો અહીં બ્લેકબોર્ડ ગોતવાનો છે બ્લેકબોર્ડ ક્યાં આવશે તો કે આ દરવાજો છે એની બાજુમાં બ્લેકબોર્ડ આવશે मतलब અહીંયા બ્લેકબોર્ડ આવતો હોય તો બ્લેકબોર્ડની સામે કબાટ આવે मतलब ક્યાં કબાટ આવશે અહીંયા આવશે કબાટ કબાટમાં આપણે કે કરી નાખશું IV ના ક્લાસમાં કે કરીશું અહીંયા પણ જોશું આપણે બારી છે તો અહીં શું આવશે એનો બ્લેકબોર્ડ આની સામે એટલે અહીં બ્લેકબોર્ડ સોરી કબાટનો કે કરી નાખશું સમજાયું। હવે જે બે પ્રશ્નો જે ત્રણ પ્રશ્નો આપેલા છે એ દર્શાવવાના છે એ તમારે જાતે ગોતી અને તમે એમાં દર્શાવી દેજો કઈ રીતે તો જ્યાં બારી હોય એની બાજુમાં જોઈ લેવાનું બ્લેકબોર્ડ કીધું હોય તો કબાટને ક્યાં આપી દીધું કોઈ પણ નામ ચાલે તમે આપો એ ચાલે પણ ધ્યાન રાખવાનું કે તમે જે નામ આપ્યું હોય એ
એ વ્યવસ્થિત રીતે એમાં તમે જરાક આમ દેખાય એ રીતે કરવાનું, એટલે સમજાઈ જાય કે આ બ્લેકબોર્ડ દર્શાવેલો છે કે કબાટ દર્શાવેલો છે, ડિસ્પ્લે બોર્ડ છે તો એને ડી પણ નામ આપી શકો, એ પણ તમારી રીતે તમે કોઈ પણ નામ આપી અને એમાં આકૃતિમાં તમે દર્શાવી શકશો. સમજાણું? આ હતો તમારો એ નકશો 7 અને નકશો 8 ઉપરના પ્રશ્નો. હજી 3 પ્રશ્નો દર્શાવવાના છે તમારે. છેલ્લી બેઠકવાળું છે, પછી ડિસ્પ્લે બોર્ડ દર્શાવવાનું છે એક ક્લાસમાં, એ તમે આકૃતિમાં તમારી જાતે 3 તમે દર્શાવી શકશો. આના આધારે આ જ રીતે તમારે દર્શાવવાના રહેશે. સમજાય? પછી પ્રશ્ન સી માં શું કહે છે જોવો કે ત્રીજો એ નો ક્લાસ, આ એ 3 એટલે શું 3 બતાય છે એ છે એટલે ત્રીજા એ નો ક્લાસ છે એની વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે. તમે નકશા 7 માં જોવો જોઈએ ત્રીજા એ નો ક્લાસ છે, ત્યાંથી રમતનું મેદાન કેટલું બધું દૂર છે સભા મેદાન જોઈ શકે છે બારીમાં, પરંતુ રમતનું મેદાન દૂર છે તો એ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે નહીં. તો જવાબ શું આવશે? ના. તો આ તો તમારો પાઠ 8. હવે તમને સ્વાધ્યાય પોથીમાં હું તમને થોડું કરાવી દઉં, એટલે તમે સ્વાધ્યાય પોથીમાં પેજ હું ફોટા પાડીને તો તમને મોકલી જ, એટલે તમે જોઈ અને તેમાં તમારી સ્વામાં તમે પૂરી શકશો. પણ કંઈક વસ્તુ જે સમજાવવાની બાકી હોય પાઠ્યમાં આવેલી સ્વામાં આવે છે અમુક વસ્તુ તો, પણ અમુક નવું હોય છે જે હું તમને અત્યારે સમજાવી દઉં એટલે તમે જોઈને પૂરી શકશો. બધા પોતાની શ્વાસ સાથે રાખશે. એમાં પાઠ 8 જોશે નકશા આલેખનમાં પહેલું પેજ. જો પહેલું પેજમાં શું છે કે નીચે આપેલા ફોટો અને તેના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. નકશો 1 તમે જોશો ને એમાં તમને બધા પથ આપેલા છે. આ તમે યાદ હોય તો આપણે જ્યારે પાઠ ચાલુ કર્યો ને ત્યારે જ આ બધું જોયું હતું. ઇન્ડિયા ગેટના જે પ્રશ્નો હતા આપણે જોયા હતા એ જ છે કે ઇન્ડિયા ગેટ વાળો નકશો આપેલો છે અને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, જે આપણે આ પાઠ્યમાં કરી ગયા છે. તો આની જરૂર છે નહીં સમજાવવાની, આ તમે પણ કરી શકશો. ઇન્ડિયા ગેટ છે એના આધારે પ્રશ્નોના જવાબ છે, પરંતુ એક પાછળ તમને આપેલું છે કે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે ઈ કઈ રીતે લખવાનું છે તો આપણે જોઈએ. જો અહીં તમને ચિત્રમાં શું આપેલું છે તો કે શાળા, પછી તમને અહીં 2 સેમી જેટલું દૂર અહીં રાઉન્ડ આપેલું છે, એ શું છે તો કે બગીચો. આ 1 સેમી દૂર છે. વળી પાછું અહીં 2 સેમી દૂર શું આપેલું છે? શોપિંગ મોલ. ત્યાર પછી અહીં તમને એક માર્કેટ આપેલું છે. નીચે 3 સેમી જેટલું દૂર જાઓ તમે એટલે અહીં એક ટ્રી દોરેલું છે ને, ઝાડ દોરેલું. ત્યાર પછી બગીચાની તમે 2 સેમી દૂર જવાનું છે, પાછું 1.5 સેમી દૂર જેટલું જવાનું છે અને તમે ક્યાં પહોંચી જશો? દરિયામાં. નદી જેવું છે ને આ શું છે? દરિયા કિનારે. ત્યાર પછી અહીં તમને ચિત્રમાં 3 સેમી દૂર શું આપેલું છે? રેલવે સ્ટેશન. ચલો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ નીચે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ. પહેલા તો એક વસ્તુ નકશા આધારે પ્રશ્નોના જવાબ જો ને ત્યારે એક વસ્તુ જોઈ લેવાની છે સ્કેલ માપ. સ્કેલ માપ તમને 1 સેમી બરાબર શું કીધું છે? 4 કિલોમીટર, મતલબ 4 કિમી. કારણ કે નકશામાં તમને જે આપેલું હોય, કારણ કે શોપિંગ મોલથી બગીચો થોડો 2 સેમી દૂર હોય, 2 સેમી એટલે થોડું થાય. આ તો તમારું બહુ માપ કહેવાય, પરંતુ ઈ આશરે તો કેટલું છે? 4 કિલોમીટર જેટલું દૂર છે. ચલો જોઈએ. શાળા બગીચાની કઈ દિશા છે? કઈ દિશામાં છે? તો શાળા ક્યાં છે? શાળા આપણે દર્શાવી
પછી લખવાનું છે પરંતુ સમજાવું છું ખાલી. હું ફોટો પાડીને મોકલીશ, તમે જોઈને પણ લખી શકો, પણ સમજાઈ ગયું હોય તો એકવાર પછી તમે જાતે પણ કરી શકો. દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? તો કે દરિયા કિનારો જે નીચે તરફ છે, બગીચા અહીંયા છે તો બગીચો નીચે જવું પડે દરિયા કિનારે, મતલબ ઉત્તર ઉપર છે, નીચે દક્ષિણ દિશા ગણાશે. પછી માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? આ માર્કેટ આ બાજુ છે, આ બાજુ કઈ દિશા ગણાય? તો કે પશ્ચિમ દિશા ભૂલાઈ જવી ન જોઈએ. અને આ બાજુ કઈ દિશા ગણાશે? તો કે પૂર્વ. ત્યાર પછીનો પ્રશ્ન છે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? આ માર્કેટ છે તો શોપિંગ મોલ કઈ દિશામાં ગણાય? માર્કેટથી આ બાજુ ગણાય, આ બાજુ કઈ દિશા છે? તો કે ઉત્તર દિશા. રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? તો આ રેલવે સ્ટેશન છે અને આ બગીચો છે, મતલબ આ કઈ દિશામાં ગણાશે? તો પૂર્વ દિશા ગણાશે. હવે આવ્યો પ્રશ્ન 6. બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? જો આ બગીચો છે અને શાળા છે, અંતર કેટલું છે જોવો જોઈએ. ચિત્રમાં આપણે જોઈ શકીએ 2 સેમી અને 1 સેમી જેટલું દૂર છે, મતલબ 2 ને 1 કેટલા સેમી થયું? 2 વત્તા 1 એટલે 3 સેમી દૂર થયું. સેમીમાં અંતર હોય ખરા, પણ જે તમને શાળા અને બગીચો આપેલું છે બેનું થોડું સેમીમાં અંતર વચ્ચે હોય, કિલોમીટરમાં જ હોય ને, બેનું ડિસ્ટન્સ તો કિલોમીટરમાં અંતર હોય. 3 સેમી છે, સ્કેલમાં જોવો જોઈએ. 1 સેમી એટલે કેટલા? 4 કિલોમીટર. તો આપણે તો 3 સેમી મળ્યું, તો 3 સેમી બરાબર કેટલું? 3 ગુણ્યા 4, 3 ચોકું 12, તો 12 કિલોમીટર જેટલું દૂર હશે. તો તમારો એ છઠ્ઠો પ્રશ્ન છે, એમાં જવાબ શું આવશે? 12 કિમી. ત્યાર પછીનો પ્રશ્ન છે દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. જે દરિયા કિનારો છે અને રેલવે સ્ટેશન છે, મતલબ અહીં છે, તો અહીંથી જાશું આપણે, અહીંથી જાશું એટલે આ બધું માપ આપણે લેવું પડે. 2.5, 1.5, 2 અને 3. ચલો જોઈએ શું આવે છે જવાબ. સરવાળો કરીએ. પહેલા તો 3 સેમી લઈ લઈએ, પ્લસ 2 સેમી પ્લસ 1.5 એટલે 2.5, 1.5 એટલે 1.5 અને 2.5 એટલે 2.5, 3 ને 5 થશે. હવે આ બેનો પોઈન્ટનો સરવાળો આપણે કરીએ. 1.5 વત્તા 2.5 નો કરી લઈએ પહેલા. 10 ની 0 વધી 1, 1 ની 1 2, સોરી 2 ને 1, 3 ને 1 4, તો 4 ને 0 એટલે કે 4. તો આ બેનું 4 થયું, 4 ને 5 કેટલા થયા? 9. મતલબ 9 સેમી અંતર થયું, પણ સેમીમાં આપણે જોતું નથી, આપણે તો કિલોમીટરમાં જોઈએ છે. 1 સેમી એટલે 4, તો 9 એટલે 9 ગુણ્યા 4 કેટલા થશે? 9 ચોકું 36. તો કેટલા કિલોમીટર જવાબ આવે? 36 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે 8મો. બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર. બગીચો છે અને માર્કેટ છે, આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેમી. પણ 4 સેમી નહીં, આપણે કિલોમીટરમાં જોઈએ છે, તો 4 સેમી એટલે કેટલા કિલોમીટર થશે? 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16 કિમી. ત્યાર પછી શાળા અને શોપિંગ મોલ. શાળા અને શોપિંગ મોલનું કીધું છે, મતલબ અહીંથી અહીં જવું પડશે. 2 સેમી હતું અને 2 સેમી, મતલબ 4 સેમી થયું, અને 4 સેમી એટલે 4 ગુણ્યા 4 એટલે 16 કિમી. ત્યાર પછીનો પ્રશ્ન છેલ્લો છે બગીચાની સૌથી નજીક શું છે? તમે ચિત્રમાં જોઈ શકો સૌથી નજીક કેમ અંતર થાય? આ 4 છે, દૂર થઈ ગયું, આ દૂર થઈ ગયું, આ 3 દૂર થઈ ગયું, આ દૂર છે. શોપિંગ મોલ શું થશે એની નજીક? જો ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ, પણ ઓપ્શન કીધા છે શોપિંગ મોલ કે માર્કેટ. તો માર્કેટ 4 સેમી દૂર છે, જ્યારે શોપિંગ મોલ કેટલા સેમી દૂર થાય છે? ખાલી 3 સેમી. તો નજીક કયું ગણાશે? શોપિંગ મોલ. તો આ તો તમારો પ્રશ્ન 2 હતો નકશાનો. હવે તમને હું ફોટો પાડીને પણ લખવા માટે મોકલું તો તમે લખી શકો, પરંતુ સમજાઈ જવું જોઈએ કે એના પ્રશ્નનો જવાબ કઈ રીતે આવ્યા. આપણે અહીંયા સુધી રાખીશું. હવે આગળનું છે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અસ્તુ, જય હિન્દ.